દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટને કશુંક પરેશાન કરી રહ્યું છે. કંઈક તો એવું છે કે જે આપણને આગળ વધતા નડતું હોય, કંઈક તો પરેશાન કરી રહ્યું હોય. અને વિચાર કરો કે ક્રૂડના ભાવ છેક 93-94 હતા, ત્યાંથી ઘટીને 85, 86, 87 થયા, પણ માર્કેટ છે કે જે વધવાના બદલે રિવર્સ ગિયરમાં છે. તો એવું તો શું થઈ રહ્યું છે એ સૌથી પહેલો સવાલ. માર્કેટમાં મૂવ શા માટે નથી આવી રહી ક્રૂડના ભાવ ઘટવા છતાં? પણ શું કંઈક છે કે જે માર્કેટને પરેશાન કરી રહ્યું છે? તો સૌથી પહેલાં તો માર્કેટ માટે બે પોસિબિલિટીઝ હોઈ શકે. એક હોઈ શકે અલ નીનો અને બીજું હોઈ શકે CS. એટલે અત્યારે જે આ એક ઘટાડો આવ્યો છે માર્કેટમાં, તો તેને લઈને શું પરિસ્થિતિ નડી રહી છે? હવે ધારો કે ચલો CASનો મુદ્દો, તો CSને કારણે માર્કેટમાં વોલ્યુમ ઓછા થયા છે તેવું પ્રાઇમા ફેસી વિઝિબલી દેખાઈ રહ્યું છે. પ્રાઇમા ફેસી એટલે કે પ્રથમ દ્રષ્ટિએ અત્યારે આ હિસ્ટોરિકલ ડેટા પ્રમાણે તમે જોવા જાઓ તો ઓગસ્ટ મહિનામાં જે નિફ્ટીની જ ખાલી જો વાત કરીએ, નિફ્ટી 50ની, તો વોલ્યુમ ઓછા થયા છે, તે હકીકત છે. નિફ્ટી 50માં 2026નું સૌથી ઓછું વોલ્યુમ તમને ઓગસ્ટ મહિનામાં જોવા મળ્યું છે. પણ હજુ સોમવાર સુધી ઓગસ્ટ મહિનાનું કામકાજ બાકી છે. એટલે આજે ગુરુવાર, કાલે શુક્રવાર અને સોમવાર 3 દિવસના વોલ્યુમ હજી એડ થશે. એટલે એ તપાસવું જરૂરી છે કે શું વોલ્યુમ ઘટ્યા એટલે માર્કેટમાં ઘટાડો આવ્યો છે, એટલે એક્ટિવિટીઝ ઘટી ગઈ છે ને એટલે માર્કેટને બચાવવાવાળા લોકો ઓછા થઈ ગયા ને એટલે ઘટાડો આવી રહ્યો છે, કે કંઈક બીજી વસ્તુ? આ જસ્ટ એક હાઇપોથિસિસ છે. આના પર પ્રોપર કોન્ક્રીટ કામ કરીને અમે તમને રિસર્ચ આપીશું. પણ આ CASને કારણે શું માર્કેટ નથી ઘટી રહ્યા ને આ એક તપાસ કરવાનો વિષય છે. અલ નીનોની ચિંતા છે બીજી, પણ અલ નીનો માટે મેં તમને ગઈકાલે જ વાત કરી કે થોડી પોસિબિલિટીઝ એની પણ ઓછી થઈ છે. મે બી એક રીઝન હોઈ શકે. પણ ક્રૂડના ભાવ ઘટવા છતાં માર્કેટ કેમ નથી વધતા તેની એક આ વાત કરી. હવે મેં તમને કહ્યું હતું એમ પ્રમાણે નિફ્ટી માટે 24,450ને ઉપર વીકલી ક્લોઝ જરૂરી છે. આજે હજુ ગુરુવાર, આજે હજુ ઘટાડા બાદ બાઇંગ આવે છે કે નહીં એ તમારે જોવાનું છે. 24,572, 24,650 બીજા બે અવરોધ નિફ્ટી માટે છે, જે હવે થોડા દૂર થઈ ગયા છે. એટલે સોમવારની ક્લોઝિંગ માટે, આજની એક્સપાયરી તો છે જ, પણ સોમવારની ક્લોઝિંગ મારા ધ્યાન પર હવે એ છે. અત્યારે ઓગસ્ટ મહિનાનો ક્લોઝ છે ત્યારે 24,572 ઓગસ્ટ મહિનાનો ઓપનનો લેવલ છે અને 24,650 વીકલી મંથલી બેઝિસ પર એક મોટો અવરોધ છે, રેઝિસ્ટન્સ છે. એકવાર 650ની ઉપર નીકળીશું તો જ તેજી થશે, બાકી નહીં થાય. બેંક નિફ્ટી માટે પણ 57,350ને ઉપર છીએ ત્યાં સુધી 58,650ની રેન્જ ખુલ્લી છે. ગઈકાલે થયું પણ ખરા, બેંક નિફ્ટી રિવર્સલ બતાવ્યું અને ખરીદારી જોવા મળી પણ ખરા, પણ પછી CS ક્લોઝિંગ તમારું નીચે આવ્યું. એટલે બેંક નિફ્ટી હજુ પણ છે રેન્જમાં, પણ 58,650ને ઉપર જ મોટી તેજી થશે, ત્યાં સુધી નહીં થાય. ક્રૂડના ભાવનો જે ઘટાડો છે તેનો લાભ બેંક નિફ્ટીને મળી રહ્યો છે, નિફ્ટીને નથી મળી રહ્યો. ત્યારે મારા મતે સપ્ટેમ્બરમાં મોટી મૂવ બેંક નિફ્ટી આપી શકે છે અને એકંદરે માર્કેટ જે છે તે ઘટાડે ખરીદારીના સંકેતો આપી રહ્યા છે. હાલની સ્થિતિને જોતા આપણે એવું કહી શકાય, પણ આ ઘટાડો અટકી નથી રહ્યો એટલે એ ચિંતા છે. એટલા માટે હું હવે ઓગસ્ટ 31 સોમવાર પર ફોકસ કરી રહ્યો છું. એ ક્લોઝિંગ કેવું આવે છે એના પર પછી આગળ ફોકસ કરીશું. તો આ છે દર્શક મિત્રો ભટ્ટજીની આજની કમેન્ટ્રી. હવે આપણે ફોકસ કરીએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક.